દ્વારકાધીશને જય માતાજી મિત્રો હવે આજે આપણે મગફળીની અંદર જે સફેદ ફૂગનો ઘણા બધા વિસ્તારની અંદર અને ખેડૂતોને જે મોટામાં મોટો પ્રોબ્લેમ થાય છે એના વિશેની આપણે વાત કરશું અને તમને બતાવશું. આપણે પણ દર વખતે આજ હું 10 વર્ષથી એનો જે એક ક્રુમાસીન જે દવા છે દવાનો ઉપયોગ કરું છું. અત્યારે જો છંટકાવ ચાલુ છે મિત્રો, તમે જુઓ મારા પોતાના ખેતરમાં ક્રુમાસીનનો છંટકાવ ચાલુ છે. હવે હું એના વિશેની તમામ સચોટ માહિતી આપું મિત્રો. વિડીયો આખો ધ્યાનથી સાંભળજો, આખો વિડીયો જોયો જેથી કરી તમને મિત્રો ક્યાંક ને ક્યાંક સમજાય અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. મિત્રો હમણાં આપણે 2-3 દિવસથી આ વિડીયો નહોતા આવતા, કેમ કે આપણે થોડાક કામમાં હતા, દ્વારકાધીશના દર્શને ગયા હતા, એટલે વિડીયો ઉતારવાનો આપણી પાસે વાડીએ નહોતા, એટલે સમય નહોતો કે ટાઈમ નહોતો. હવે ખેડૂતોને લગભગ આમ તો આપણે જોઈએ ને તો અત્યારે જે આપણે 50 દિવસથી લઈને 60 દિવસની આસપાસ કે 70 દિવસની આસપાસ મગફળી થતી હોય છે, ત્યારે ખરેખર આપણા ખેડૂતોને જે આપણે અત્યાર સુધી જે મહેનત કરી હોય ને એ મહેનતની અંદર આપણને જે એક રીતે જે ઉત્પાદનની અંદર મોટામાં મોટી નુકસાની કરતું હોય તો એ છે ખાસ કરી મિત્રો સફેદ ફૂગ. હવે તમે ઘણા બધા સફેદ ફૂગની અંદર આમ તો ખરેખર આપણે જૈવિક રીતે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખરેખર હિતાવો હશે કે બેક્ટેરિયાનો જ ઉપયોગ કરવો જોઈએ. સારી કંપનીના તમે બેક્ટેરિયા લઈ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ પણ મળતું હોય છે. પણ અત્યારે ઘણા ખેડૂતોને આપણે સાંભળીએ છીએ કે બેક્ટેરિયાનું રિઝલ્ટ નથી જડતું. તો એના 2-3 કારણો છે મિત્રો. એક તો એ છે કે જે તમે આલુશીલા કંપનીનું લઈ આવો છો કે જે તમને સૂનો કે સફેદ પાવડર ભરીને દઈ દે છે કે એની અંદર ખરેખર કાંઈ હોતું નથી. એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે એની અંદર આપણને રિઝલ્ટ મળતું નથી, કારણ કે 20 રૂપિયાના 30 રૂપિયાના કિલો જે એગ્રોવાળાને દેતા હોય ને એગ્રોવાળા આપણે 200-250ના કિલો વધરાવી દઈએ. એના 100 રૂપિયા 150 રૂપિયાના સુવારથ માટે પૈસા કમાવા માટે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની છે એ લોકો નથી જોતા. એટલે ખરેખર ખેડૂતોને જેને ખબર નથી પડતી, જે લોકોને આપણને જે ખેડૂતો એવા બધા છે 70% ખેડૂતો જેને કંપની વિશે ને પ્રોડક્ટ વિશે ખબર જ નથી હોતી, એવા ખેડૂતો બહુ છેતરાય છે. પછી બીજી વાત એ આવી છે કે 90% એગ્રોવાળાને એ ખબર નથી કે જે બેક્ટેરિયા છે ભલે સારી કંપનીના લ્યો, પણ એને કઈ રીતે બેક્ટેરિયાને જીવિત કરવા અને કઈ રીતે મગફળીની અંદર નખવવા. ડાયરેક્ટ સીધા જો ઘણા ખેડૂતો એવા કરે છે કે બેક્ટેરિયા લઈને અને સીધા રેતી ભેગા ભેળવી અને સીધા જમીનની અંદર ઉડાડી દે. આનું પણ રિઝલ્ટ નહીં આવે મિત્રો તમને. એનું કારણ એક જ છે કે એના ખાવા માટેનો ખોરાક તમે જમીનની અંદર રાસાયણિક ખાતરો, રાસાયણિક દવા જે જમીનની અંદર પડી છે રેતી ભેગા તમે સીધા ભેળવી દેહો એટલે જમીનની અંદર જે એને ભેજ જળશે અને જે બેક્ટેરિયા જીવિત થાય તો એના માટે ખોરાક તો છે નહીં. ખોરાક હશે તો જ વધારે પૂરતા જીવિત થાય, તો ખોરાક તો છે નહીં. ખરેખર ખેડૂત મિત્રો જે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો હોય તો એના માટેના આપણે છે ને સાણિયું ખાતર ફરજિયાત લેવું જોઈએ, તો જ તમને રિઝલ્ટ મળશે. એના વિશેને પણ આખો એક વિડીયો બનાવશું, પણ અત્યારે તમને ક્રુમાસીન માટે કે હવે જે બેક્ટેરિયાથી રિઝલ્ટ નથી જડતા, જે ખેડૂતો પીડાય છે અને જેને ફૂગ આવી ગઈ છે એના માટે ખરેખર હિતાવો હોય ને તો ક્રુમાસીન એવી પ્રોડક્ટ છે મિત્રો કે જે તમારા મગફળીની અંદર તમે છંટકાવ કરશો એટલે મને એટલી ખબર પડે છે કે મેં જ્યાં સુધીનો અનુભવ કર્યો ને જ્યાં સુધીના રિઝલ્ટ છે ત્યાં સુધીના કે છંટકાવ કર્યા પછી લગભગ 10 થી 15 મિનિટની અંદર કે જે તમારો એક છોડવો ફૂગનો છે અને પડખે બીજો ફૂગનો નથી, તો 15 મિનિટની અંદર જે બીજા છોડની અંદર ફૂગ લાગતી હશે ને તો એને ફૂગ નહીં લાગવા દે. એટલી બધી એની કેપેસિટી છે અને એનું જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો. હવે વાત રહી બીજી કે એ ક્રુમાસીન છે ને એ ફૂગનો જે કણો છે એ ફૂગના કણોને હટાવવાનું છે, પણ એના કંઈક એવું બનતું હોય છે કે તમે જે દવા છાંટો પછી એને આપણે દાખલા તરીકે એની અંદર જે એના કોષો ફરીથી રહી જતા હોય છે, એટલે 10-12 દિવસ પછી કે 15 દિવસ પછી એના કોષો છે જ્યારે પાછો ભેજ જડે એટલે એ ધીરે ધીરે પાછા ડેવલપ થતા હોય છે. પણ 15 થી 20 દિવસ પછી તમારે રિપીટ રાઉન્ડ ક્રુમાસીનનો ફરજિયાત કરી દેવાનો છે. જે ફૂગનાશક કોઈ પણ તમે દવા છાંટતા હો ને એના ભેગો જ ઉપયોગ તમારે કરવાનો છે. તમારે એકલી પણ દવા ક્રુમાસીન છાંટવી હોય તો ચાલે, તો આપણે ડબલ ખર્ચા ન કરવા હોય બહુ દવા છાંટવાના તોની વાત છે.
અને એમાં એના ભેગું તમે ખાસ કરી જો સાપ પાવડરનો ઉપયોગ કરશો, સાપ પાવડર વસ્તુ એવી છે કે જબરજસ્ત એના ભેગું કોમ્બિનેશન થાય. સાપ પાવડરનો ઉપયોગ કરશો એટલે હું સાથે ઠોકીને કહું, મૂળિયેથી માંડીને ઉપલા પાંદડા સુધી તમામ પ્રકારના રોગ છે ને રોગને નાબૂદ કરશે મિત્રો. ગેરું, રાતળ, ટીકા એ તો કરશે જ, પણ એના વગરના જે ઘણા બધા જે અંદર ફૂગને જે વાયરસો છે, ફૂગ છે, જે ટૂંકમાં એના અંદરના મૂળિયાના રોગો છે, ઘણી બધી વસ્તુના ફાયદા કરશે. હવે હું તમને બતાવું મિત્રો, જો આપણે અત્યારે છે ને ક્રુમાસીન, ફ્લોરિજીન, એક્સરે, એટમ પાવર 4 વસ્તુનો ઉપયોગ કરીને દવા છાંટીએ છીએ. જો આનું દ્રાવણ છે, આની કોની આ પહેલી ડોલ છે ને એમાં ક્રુમાસીનનું દ્રાવણ છે ને આમાં એક્સરેનું દ્રાવણ છે. હવે ફ્લાવરિંગ માટેની આપ તો મિત્રો ખરેખર હું તો છે ને ચમત્કારનો જ વધારે ઉપયોગ કરું છું, પણ મેં ખરેખર જો મગફળીની અંદર આની પહેલાં થોડુંક 10 પંપનું એક્સરે લઈને અને રિઝલ્ટ મેળવ્યું હતું, પણ રિઝલ્ટ એક્સરેના પણ સારા છે. એટલે આ વખતે એવું થયું થોડુંક એક્સરે નાખવું છે, જેથી કરી આપણને ક્યાંક શું ફાયદો થાય છે અને કેવાક સૂયાનું પ્રમાણ બેસે છે એ પણ આપણને ના એક્સરેનું રિઝલ્ટ સારું જ છે. કોઈ મિત્રો કહેતા હોય કે એક્સરેનું રિઝલ્ટ, પણ એક્સરેનું રિઝલ્ટ આપણે જોયું છે મિત્રો, એક્સરેનું રિઝલ્ટ સારામાં સારું છે. જો આ છે ક્રુમાસીન મિત્રો, ઓર્ગેનિક પ્લાન્ટ પ્રોટેક્શન, જે આપણે સફેદ ફૂગ માટેની સ્પેશિયલ દવા આવે છે. 250 mlનું પેકિંગ છે. ડોલની અંદર આ રીતે પાણીનું પ્રમાણ વધારે લઈ અને ડોલની અંદર આનું દ્રાવણ કરવાનું હોય છે. એની સાથે એ જ કંપનીનું ફ્લોરિજીન, હું ફ્લોરિજીન તો ઘણો ટાઈમથી આ છાંટું છું મિત્રો, 2 વર્ષથી આ ઉપયોગ કરું છું આનો. અને ફ્લોરિજીન છે ને એક ટૂંકમાં આમ તો ગ્રોથ બૂસ્ટર છે, એટલે કે જે ટૂંકમાં મગફળીની અંદર કે કોઈ પણ પાક હોય, કપાસ હોય, શાકભાજી હોય, એની અંદર જે ફ્લાવરિંગ અવસ્થા ને ફ્લાવરિંગમાંથી જે હુયાનું પ્રમાણ એ એક કુદરતી રીતે એટલું બધું કામ કરાવે છે કે જે આપણે ધરારીથી જે હુયા બેહાડીએ ને એની ગોળ્યા નહીં મિત્રો, એક એનર્જી સ્વરૂપમાં કે મગફળીને એટલી બધી એનર્જી આપે છે કે જે ટૂંકમાં આપણે ફીલ મિમલ જે ફૂલની અંદર કહીને એનું એક ટૂંકમાં આખું છે ને એ રીતે બધું મેન્ટેન કરે છે કે જે ફ્લાવરિંગ જબરજસ્ત ને ફ્લાવરિંગમાંથી હુયા, અને હુયાને એટલી બધી એનર્જી આપે છે કે જે ટૂંકમાં એની હુયા છે એ એક આપણે જોઈએ તો ધ્રુબા જેવા એમ ટૂંકમાં કહીએ ને આપણે એવા આમ મજબૂતથી ટૂંકમાં નીકળે. સાથે મિત્રો જો આ એક્સરે છે સિફોન કંપનીનું, અને આ 1 mlનું પ્રમાણ નાખી ઘણા બધા છાંટતા હોય ને તો હું ખાસ કરી કહું છું 1.5 થી 2 mlનું પ્રમાણ રાખજો, જબરજસ્ત એક્સરેનું રિઝલ્ટ જળશે 1.5 થી 2 mlમાં મિત્રો. હું સાથે ઠોકીને કહું તમને. સાથે મેં લીધું છે એટમ પાવર. એટમ પાવરનું પણ મેં એક થોડાક વામાં મેં નાખ્યું હતું, જબરજસ્ત મને રિઝલ્ટ જડ્યું છે. હું અત્યારે 30 ગ્રામ લેખે પંપની અંદર છંટકાવ કરું છું. અને ખરેખર ખેડૂત મિત્રો જે લોકો હુમિકને એ વસ્તુ છે વાપરે છે એને એક વખત ખાલી આ વસ્તુ એટમ પાવરનો ઉપયોગ કરો. જો તમે આના સાહકનો બની જાવ ને તો હું એક ખેડૂતનો દીકરો હારી જાઉં, તમે કહો એવી વસ્તુ, આવું રિઝલ્ટ છે મિત્રો એટમ પાવરનું. અને સાથે લીધું છે સ્ટીકર. અત્યારે વરસાદનું થોડુંક રેડા રપટા છે એટલે સિફોન કંપનીનું એક આપણે લીધું છે સ્ટીકર. ખરેખર મિત્રો જે આ દવા છે ને એ દવા સ્ટાન્ડર્ડ કંપનીની અને સ્ટાન્ડર્ડતાવાળી, અને જે વસ્તુની જરૂર પડે છે ને એ જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે. અને જે ક્રુમાસીનની મેં વાત કરી, તો ક્રુમાસીનનું વધારે તમારે માહિતી જોતી હોય તો આમાં મારા આગલા વિડીયોમાં મારા પણ નંબર છે, અને આમાં જે કંપનીના ભાઈ છે એના નંબર હું દર વખતે નાખું છું. એ છતાંય તમને નાખી દઉં છું નંબર પાછા. નિલેશભાઈ કરીને પાર્થભાઈ કરીને નામ છે, એમના નંબર પણ નાખી દઉં છું. એટલે જે ખેડૂતોને ખરેખર જે મોટામાં મોટો જે આપણો દુશ્મન છે સફેદ ફૂગ, જે આપણે એને ઉત્પાદનની અંદર જે આપણે 50-60 દિવસની મહેનત પછી જે ઉત્પાદનની અંદર આપણે ઘણો બધો ઘટાડો આવે છે ખરેખર મિત્રો, એના માટે ખરેખર ખાસ ખેડૂએ ક્રુમાસીનનો ઉપયોગ કરવો જોઈએ. અને જૈવિક બેક્ટેરિયાનો જો ઉપયોગ કરો તમે ને એનાથી તમારે નાબૂદ થઈ જાય તો આપણે ક્રુમાસીનનો ઉપયોગ પણ કરવાની મિત્રો જરૂર નથી. એટલે ખરેખર ખાસ ખેડૂતોને મારી ખાસ ભલામણ છે, તમને કયા એરિયામાંથી જડે છે શું છે વધારે માહિતી જોતી હોય તો મારા નંબર નાખી દઉં છું. આગલા વિડીયોમાં પણ ઘણા બધા નંબર છે, આમાંય છતાંય નાખી દઉં છું. તો ખેડૂત મિત્રો એક વખત ખાલી ખાસ ઉપયોગ કરજો, અને અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.